નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેથ પાર્ક જ્યારે ગણિતનો ડર રમત બની ગયો। પંચમહાલની નવા નદીસર શાળાનો નવતર પ્રયોગ ચોપડીના પાનાથી મેદાનના પાયા સુધી પંચમહાલમાં ગણિતનો અનોખો બગીચો। શિક્ષણની નવી દિશા। પંચમહાલની સરકારી શાળાએ ગણિતને બનાવ્યું મનોરંજક। ગણિતનો ડર ભગાડતી નવા નદીસર પ્રાથમિક શાળાની પહેલ। સામાન્ય રીતે ગણિતનું નામ પડતા જ ઘણા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ અને ભય પેદા થતો હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના એક નાના અને અંતરિયાળ ગામ નવા નદીસરની પ્રાથમિક શાળાએ આ ધારણાને ખોટી સાબિત કરી છે। ગુજરાતનો પ્રથમ મેથ્સ પાર્ક તૈયાર કરીને આ શાળાએ શિક્ષણ જગતમાં એક નવો રાહ ચીંધ્યો છે। તાજેતરના વર્ષોમાં જોવા મળ્યું છે કે ઉચ્ચ શિક્ષણમાં સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને સમસ્યાના મૂળમાં ગણિત પ્રત્યેની સુરુચિ અને પાયાની સમજનો અભાવ હતો। આથી શાળાના આચાર્ય શિક્ષકોએ નક્કી કર્યું કે ગણિતને માત્ર બ્લેકબોર્ડ પર નહીં પણ મેદાન પર રમતા રમતા શીખવવું જોઈએ। આ નવતર પ્રયોગ દ્વારા મેથ્સ પાર્કમાં ગણિતના અઘરા સિદ્ધાંતોને જીવંત કરવામાં આવ્યા। અહીં વિદ્યાર્થીઓ નોટબુકમાં લીટા કરવાને બદલે ધાતુની નંબર લાઇન પર ચાલીને ધન અને ઋણ પૂર્ણાંકોને શીખે છે। શાળાના મેદાનમાં જ એબેક્સ, વિદ્યાર્થી ખૂણાઓ અને ભૌમિતિક આકારો વિશાળ કદમાં તૈયાર કરાયા છે। આ ઉપરાંત સાપસીડી જેવી રમતો દ્વારા ગણિતની પાયાની ક્રિયાઓ મેટલ સ્ટ્રીટ્સ દ્વારા માપન શીખવવામાં આવ્યા। આ પ્રોજેક્ટની સફળતા પાછળ આચાર્ય રાકેશ પટેલ અને શિક્ષકો શાંતિલાલ માલીવાડ અને ગોપાલ પટેલનું વિઝન રહેલું છે। કોઈપણ બાહ્ય કોન્ટ્રાક્ટર વિના સ્થાનિક કારીગરોની મદદથી આ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે, જે વોકલ ફોર લોકલનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ અનોખા અભિગમને કારણે શાળાની પસંદગી ભારત સરકારના PM શ્રી યોજના હેઠળ મોડેલ સંસ્થા તરીકે કરવામાં આવી છે અને નવા નદીસર ગામની શાળા માત્ર એક સરકારી સંસ્થા નથી પણ પ્રેરણાનું એક કેન્દ્ર બની છે। અહીં ગણિત હવે બોજ નથી પણ એક મજાની રમત છે। જો શિક્ષકોમાં કશું જ નવું કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો અંતરિયાળ વિસ્તારોમાં પણ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપી શકાય છે। તે નવા નદીસર ગામની શાળાએ પ્રસ્થાપિત કરી બતાવ્યું છે। બ્યુરો ચીફ જાવેદ બાપુ, પંચમહાલ।